તો સુરત શહેરમાં પ્રતિબંધિત ગુટખા પ્રોડક્ટનો મોટો ખેલ પકડાયો છે। સુરતના ડીસીપીએ રાજદીપસિંહ નુકુમના આ બાબતે કર્યો ખુલાસો। સુરત શહેર પીસીબી એસઓજી અને સારોલી પોલીસને મળી મોટી સફળતા। પીસીબી દ્વારા સારોલી વિસ્તારમાં મોટું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર। ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે, ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટખા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે। તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી, તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4,99,00,000ના ગુટખા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ, એમ ટોટલ 6,20,00,000નો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક, આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે। અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે। અને આજે પ્રતિબંધિત ગુટખા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટખા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે, તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે। તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે। મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી, પણ જે મળ્યા છે લેબલ એ મુજબ દિલબાગ, હોટ, સુહાના, રોયલ 1000, પછી T5, સિગ્નેચર, આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે। અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ 3 થી 4 મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હતું। એ હજી તપાસ ચાલુ છે, એ બાબતે જ્યારે જાણકારી થશે ત્યારે આપવામાં આવશે। જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈણ છે, જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે, અને જે વિશાલ જૈન છે યુપીનો રહેવાસી છે, જે માલ લઈને આવેલો। આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 2 વોન્ટેડ આરોપીઓ છે। ના, તૈયાર થઈને અહીંયા આવ્યું હતું ને એની આપણે મુદ્દામાલ જપ્ત કરેલો છે। હા, એટલે ડુપ્લિકેટ અને કેમિકલ યુક્ત એ ઉલ્લેખ કરાયો છે ને એને એફએસએલમાં તમામ જે આપણે મુદ્દામાલ જપ્ત કર્યો એના જે નમૂનાઓ છે મોકલવામાં આવેલા છે। ત્યારબાદ એફએસએલનો જે રિપોર્ટ આવશે એ મુજબ આપણી કાર્યવાહી આગળ થશે। સર, હવે આ જે જથ્થો છે એની ઉપર કોઈ સૂચના જે સામાન્ય રીતે જોવા મળે છે કે આ હાર્મફુલ છે, એ હતું કે નહીં? ના, એવી કોઈ સૂચના ઉપર હતી નહીં।